નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 4 સામાન્ય જ્ઞાનનો પાઠ 21મો ઉખાણાનો આપણે અભ્યાસ કરીએ. બાળકો, ઉખાણા છે ને એ માત્ર ને માત્ર ગમત માટે નથી હોતા, પરંતુ ઉખાણાથી આપણું મગજમાં છે ને એકદમ સરસ મજાની કસરત થાય. આપણે વિચારમાં પડી જઈએ ને કે આ શું હશે એટલે એટલું આપણે વિચારીએ એટલે આપણા મગજને સરસ મજાની વ્યાયામ મળે છે અને કોઈ પણ વસ્તુ વિશે આપણે વિચારવા કે ઝીણવટથી અભ્યાસ કરવા માટે મગજને તે પ્રોત્સાહન આપે છે. તો ચલો આજે આપણે એવા સરસ મજાના ઉખાણા શોધવા માટે તૈયાર થઈ જઈએ. અહીંયા ચિત્રો છે ને એ આડાઅવળા આપેલા છે. તમારે અહીંયા નક્કી કરવાનું છે કે આ શું હશે. આ ચિત્રમાંથી કે હું મારા પગ જમીનમાં સંતાડું, માથું આકાશમાં ઊંચું રાખું, હું એક જગ્યાએ સ્થિર રહું પરંતુ હું ચાલી શકતું નથી, હું પગ વડે જમીનમાંથી પોષક તત્વ મેળવું છું. તો એ કોણ હોય? એ છે ઝાડ. એ પગમાંથી પોષક તત્વ મેળવે, એ ચાલી શકતું નથી, એ છે ઝાડ. પછી મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી. એ શું છે? તો એ છે નકશો. આપણે નકશા દ્વારા જોઈ શકીએ કે આમાં ક્યાં ક્યાં નદી આવેલી છે, ક્યાં પાણી આવેલું છે, ક્યાં પહાડ છે, પરંતુ આમાં ખરેખર પાણી કે પથ્થર કે કાંઈ હોતું નથી. તો એ છે નકશો. તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો. અમારું મન વિશાળ છે, અમારા પર ઘણા વૃક્ષ ઉગે અને અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ. એ કોણ છે? તે છે પર્વત. તે નદીનું ને ઝરણાનું ઉદ્ગમ સ્થાન હોય, એ છે પર્વત. પછી અમે બંને ખાસ મિત્રો છીએ, અમે અનોખા કામ કરતા રહીએ. અમારા દરેકની સાથે 5-5 સેવક છે, પરંતુ તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી. તો એ છે 2 હાથ. 5-5 સેવક એટલે એની 5-5 આંગળીઓ. હું ક્યારેક પાતળો અને ક્યારેક હષ્ટપુષ્ટ થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવું થઈ જાય. મારી કોઈ બહેન નથી, છતાં પણ બાળકો મને મામા કહે છે. એ કોણ? તો એ છે ચંદ્ર એટલે કે ચાંદા મામા. આપણે મામા કહીએ ને, ક્યારેક એકદમ પતલો હોય ને ક્યારેક પૂનમ આવે ત્યારે એકદમ હષ્ટપુષ્ટ થઈ જાય. તો એ છે ચંદ્ર. ત્યાર પછી કે મારો દેહ લીલા રંગનો અને અંદરથી હું લાલ રંગનું, હંમેશા રસથી ભરેલું. મને ઉનાળામાં પહેલાં હું લોકોની તરસ છીપાવું અને પછી એમની ખબર પૂછું. એ શું? એ છે તરબૂચ. તમને બધાને બહુ ભાવે ને, બહારથી લીલું અને અંદર રસથી ભરેલું લાલ રંગનું. પછી હું એક એવું નગર છું કે જેમાં ઘણા ચોર રહે છે. એ ચોરોના મુખ કાળા છે, એમની પૂંછડી પકડીને એમને ખેંચવાથી તરત પ્રકાશ થઈ જાય. એ શું છે? એ છે માચીસ. એના દિવાસળીના જે મોં કાળા હોય એટલે કે ચોર કાળા હોય છે અને એને આપણે સળગાવીએ એટલે એમાંથી પ્રકાશ થાય છે. એ છે બાકસ. પછી મારી પાસે સૂવા માટે પલંગ નથી, મેં મારા માટે મહેલ પણ બનાવ્યો નથી, મારી પાસે એક રૂપિયો પણ નથી, છતાં હું રાજા કહેવાઉં. એ કોણ? તો એ છે સિંહ. સિંહ જંગલનો રાજા કહેવાય. પછી હું નથી ચોર કે નથી ડાકુ, હું ક્યાંયની રાણી પણ નથી, હું 32 સિપાહીઓથી ઘેરાયેલી રહી છું, મારું તન અને મન પાણીથી ભરેલા રહે છે. એ શું છે? એ છે જીભ. 32 સિપાહીની વચ્ચે એટલે 32 દાંતની વચ્ચે રહે છે અને થૂંક એના ઉપર હંમેશા હોય જ છે એટલે કે પાણીથી ભરેલી રહે છે. એ છે જીભ. પછી અમે 2 બહેનપણીઓ છીએ, બંને ખૂબ ચંચળ છીએ, અમે ફાટક ઉગાડીને ફરતી રહીએ છીએ, સૂઈ જઈએ ત્યારે સપના જોતી રહીએ, અમે ખુશીમાં હસીએ અને દુઃખમાં રડીએ. એ એટલે આંખ. ખુશીમાં હંમેશા તે હસે અને દુઃખમાં એમાંથી આંસુ આવે એટલે કે રડે છે. તો એ છે આંખ. તો બાળકો, આ ઉખાણાના જવાબ તમારે બધાએ યાદ રાખવાના છે.